નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિષય છે આપણો અર્થશાસ્ત્ર, જેની પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024 ના રોજ લેવાયેલ છે। તો એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે જે આવનારી ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષા છે તો એના આઈએમપી પેપરો, એનું સોલ્યુશન, પીડીએફ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું। આ સિવાય હા, આર્ટ્સ હોય કે કોમર્સ હોય, રેડી, આની પીડીએફ પણ તમને મળી જશે, ક્યાંથી મળશે એની બધી આપણે ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ચાલો આપણે આગળ વધીએ, વાત કરીએ વિભાગ એ। ચાલો કયા કયા પ્રકરણ છે? પહેલા તો પ્રકરણ 5, પ્રકરણ 6, પ્રકરણ 7 નો સમાવેશ છે। હા, અને આ જે તમારાના વિડીયો જોવાના બાકી હોય તો આપણી ચેનલમાં જઈને છે સવાણી સરના સરસ મજાના બધા જ પાઠના વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો। તો ચાલો આપણે વાત કરીએ વિભાગ એ। તો પહેલો પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્નો છે બધા। તો જોઈએ, વાસ્તવિક ખર્ચ કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તેમાં જવાબ આવશે મિત્રો ડી, માનસી। સ્થિર ખર્ચ રેખાનો છે એ ઢાળ કેવો હોય છે? તો જવાબ આવશે સી, એક્સ ધરી સમાંતર। સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો કે ઓપ્શન બી, યુ આકાર હોય છે। ચોથો સવાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કયા અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો? તેનો જવાબ આવશે મિત્રો ઓસ્ટ્રિયન, એટલે કે જવાબ એ આવશે। મિત્રો, ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં બોલવામાં છે ભૂલ થઈ જાય તો મિત્રો તમે છે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો, જેથી કરીને એ કોમેન્ટ છે તમારી પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે। અને હા, ખાસ તમારે કેટલા ગુણ આવે છે ખાસ કોમેન્ટ કરજો, રેડી। ચાલો, આ ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે તમે જે દ્વિતીય પરીક્ષાનું કહેતા હતા એ બધું ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જે શું કરવાનું છે, સર્ચ કરવાનું, એટલે આવો લોગો આવી જશે, નામ આવી જશે, તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની। ઓપન કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, જે તમારે ઘરે રહેતો હોય અથવા તમારો હોય તો એ પણ નાખી શકશો। એને તમારે નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા તમારે જવાનું છે ક્યાં? તો કે પેઇડ કોર્સમાં જવાનું છે। ત્યાં તમને ધોરણ 11 નું ફોલ્ડર હશે, ત્યાં તમને જો ઇકોનોમિક્સની છે સરસ મજાની પીડીએફ મળી જશે, મટીરિયલ, રંગીન મટીરિયલ। આ સિવાય ત્યાં ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાનું મટીરિયલ બધું જ મુકાઈ જશે, એ આર્ટ્સ અને કોમર્સ બધા જ વિષયના અને બધા જ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે, રેડી। જેમ કે જો, હા, તમને ડેમો બતાવી દે, જો ધોરણ 9 નું છે, આ રીતના જો ધોરણ 10 નું છે ને, હા, તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો એને પણ તમે જાણ કરી શકો, એટલે એને પણ એ લોકો પણ બોર્ડના પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકે, રેડી। તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો ને, એ વિડીયોમાં જઈને તમે વિષય વાઇઝ બધા જ વિડીયો જોઈ શકશો। ચાલો આપણે આગળ વધીએ। 5મો સવાલ, કયા પ્રકારના બજારમાં વસ્તુની કિંમત પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે? તો જવાબ આવશે મિત્રો બી, પૂર્ણ હરીફાઈ વાળું બજાર। કુલ આવકનો આધાર કેટલી બાબત પર રહેલો છે? તેમાં આવશે બી, 2। પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે હોય તો પેઢીને શું પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે મિત્રો બી, નફો। ચાલો 8મો સવાલની વાત કરીએ। માટીના વાસણોનું બજાર કેવું બજાર ગણાય? તેમાં જવાબ આવશે મિત્રો ડી, સ્થાનિક। સમાન ગુણી વસ્તુઓનો કયા બજારનું લક્ષણ છે? તેમાં જવાબ આવશે મિત્રો પૂર્ણ હરીફાઈ। વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજાદાર વ્યાખ્યા છે કયા અર્થશાસ્ત્રી આપી છે? તો કે જવાબ આવશે મિત્રો એ, પ્રોફેસર સ્ટિગ્લર। 11મો સવાલ જોઈએ, ખાંચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? તો જવાબ આવશે ડી, અલ્પ હસ્તક હજારો। કયા પ્રકારના બજારમાં વેચનાર માત્ર પ્રાઇસ ટ્રેકર એટલે કે કિંમત સ્વીકારનાર બની રહે છે? તેમાં જવાબ આવશે મિત્રો એ, પૂર્ણ હરીફાઈ। કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તેમાં જવાબ આવશે મિત્રો બી, ઇજારો। પ્રાચીન ભારત કઈ વસ્તુના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે અગ્રેસર હતું? તો જવાબ આવશે મિત્રો બી, સુતરાઉ કાપડ। ચાલો 15મો જોઈએ, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના કયા વર્ષમાં કરી હતી? તેનો જવાબ આવશે મિત્રો ડી, 1855, ડેલહાઉસીના સમયમાં, રેડી। હા, PWD કહીએ ને। ચાલો 16મો સવાલ, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો કે જવાબ આવશે મિત્રો માળખાગત। માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી હતી? તેનો જવાબ આવશે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર સંઘે। દેશની આર્થિક વૃદ્ધિના દર કોના પર આધાર રાખે છે? તેનો જવાબ આવશે મિત્રો ડી, પાયાની સુવિધા ઉપર।
2013માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કયો હતો? તો કે જવાબ આવશે મિત્રો એ 136. 2011-12માં ભારતના સેવા ક્ષેત્રની રોજગારીમાં ફાળો કેટલો હતો? તેનો જવાબ આવશે મિત્રો એ 26.9%. તો આ હતો આપણો મિત્રો વિભાગ એની સોલ્યુશનની ચર્ચા કરી. આગળ આપણે વિભાગ બી ની ચર્ચા કરી એ પહેલા હજી મિત્રો જો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બાકી હોય ડાઉનલોડ કરી લો. પેઇડ કોર્સમાં તમને ઘણું મટીરિયલ મળશે. ટૂંક સમયમાં બાકીનું મટીરિયલ પણ મુકાઈ જશે તો એ પણ તમે ત્યાંથી મેળવી શકશો. રેડી? હા, અને દરેક વિષયના પાર્ટ વાઇઝ તમારે સ્વાધ્યાય જોતા હોય તો સ્વાધ્યાયની પીડીએફો પણ બધા જ વિષયની, હા, આર્ટ્સના હોય કે કોમર્સના હોય તો ત્યાંથી તમને મળી જશે. ચાલો આપણે હવે વિભાગ બી ની વાત કરીએ. એક એક ગુણના સવાલ છે. તો પહેલો સવાલ લઈએ, ઉત્પાદન ખર્ચ એટલે શું? તેનો જવાબ આવશે મિત્રો ઉત્પાદન ખર્ચ એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. બીજો સવાલ, વૈકલ્પિક ખર્ચ એટલે શું? તો વૈકલ્પિક ખર્ચ એટલે ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોને બીજા શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને જ વૈકલ્પિક ખર્ચ કહે છે. ત્રીજો સવાલ, યંત્ર સામગ્રી અને કારખાનાનું મકાન લાંબા ગાળે કેવા સાધનો ગણાય છે? તેનો જવાબ આવશે અસ્થિર સાધનો. કેવા ગણાય છે? અસ્થિર સાધનો. ચોથો સવાલ, અસ્થિર ખર્ચમાં કયા ખર્ચાઓનો સમાવેશ થાય છે? તેનો જવાબ આવશે મિત્રો અસ્થિર ખર્ચમાં કર્મચારીઓનું વેતન, વાહન વ્યવહારનો ખર્ચ, વીજળીનું બિલ, ઉત્પાદન, વેચાણ અને વેચાણ પરના સાધનોની કિંમત વગેરે ખર્ચોનો સમાવેશ થાય છે. પાંચમો સવાલ, કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો જવાબ આવશે મિત્રો અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ જોવા મળે છે. છઠ્ઠો સવાલ, સીમાંત આવક કોને કહે છે? તો જોઈએ, સીમાંત આવક એટલે કે વસ્તુના વધારાના એક એકમમાં વેચાણના પરિણામે પેઢીનું કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહે છે. સાતમો સવાલ, કુલ આવક શોધવાનું સૂત્ર જણાવો. તો કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા કિંમત. આઠમો સવાલ, પ્રોફેસર સેમ્યુએલ્સને આપેલી બજારની વ્યાખ્યા જણાવો. તો જોઈએ, પ્રોફેસર સેમ્યુએલ્સનના મતે એટલે કે બજાર એટલે એક કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાનો હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. નવમો સવાલ, સ્થાનિક બજાર એટલે શું? તો કે જવાબ આવશે જ્યાં વસ્તુનું ઉત્પાદન થાય છે ત્યાં જ વસ્તુનું વેચાણ કરવામાં આવે તેને સ્થાનિક બજાર કહેવાય છે. દસમો સવાલ, હરીફાઈના આધારે બજારના કયા બે પ્રકારો પડે છે? તો કે એક તો પેલું પૂર્ણ હરીફાઈ અને બીજું અપૂર્ણ હરીફાઈ. 11મો સવાલ, ઇજારાયુક્ત હરીફાઈ કોને કહે છે? તો કે ન તો પૂર્ણ હરીફાઈ હોય અને ન તો પૂર્ણ ઇજારો હોય પરંતુ બંનેનું સહ અસ્તિત્વ જોવા મળે એને શું કહેવાય મિત્રો? ઇજારાયુક્ત હરીફાઈ કહેવાય છે. 12મો સવાલ છે, વસ્તુ વિભિન્નતા એટલે શું? તો એનો જવાબ જોઈએ કે ભાઈ એક વસ્તુ બીજી વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ અને ગુણવત્તા બાબતે અલગ હોય તેને શું કહેવાય? વસ્તુ વિભિન્નતા કહેવાય. ચાલો, વેચાણ ખર્ચ એટલે શું? તો કે વેચાણ માટે કરવામાં આવતો ખર્ચ શું કહેવાય? વેચાણ ખર્ચ. કયો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે? તો કે આ તો તમારે કોમેન્ટ કરવાનું છે. ચાલો, આ નથી જણાવો તો તમારે કોમેન્ટ કરવાની છે. કયો દેશ આવશે? 14મો સવાલનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય હતો? તો એનો જવાબ જોઈએ, સિંધુ ખીણની સંસ્કૃતિ અને સભ્યતાનો સમન્વય હતો એમ કહી શકાય. ચાલો, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ કયા સમયગાળામાં થઈ હતી? તો કે 1750 થી 1830ના સમયગાળામાં થઈ હતી. ચાલો, જકાત એટલે શું? તો આયાત અને નિકાસ પર લેવામાં આવતા ખર્ચને શું કહેવાય? જકાત કહેવામાં આવે છે. 18મો સવાલ, પ્રાથમિક ક્ષેત્રમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો કે ભાઈ ખેતી અને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિ એટલે કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મરઘા બતક ઉછેર વગેરે કહી શકાય. ચાલો, વર્તમાનમાં કયા ક્ષેત્રનો ફાળો ભારતીય રાષ્ટ્રીય આવકનો સૌથી વધુ જોવા મળે છે? તો કયો આવશે મિત્રો? સેવા ક્ષેત્ર. અને 20મો સવાલ છે, વિશ્વમાં ભારતીય રેલવેનું સ્થાન કેટલામું છે? તો કે ચોથું છે. કેટલામું? ચોથું છે. તો આ હતા મિત્રો આપણા એક ગુણના પ્રશ્નો. નેક્સ્ટ આપણે વિભાગ સી આપેલો છે એટલે કે 2 ગુણના પ્રશ્નો છે. વિભાગ ડી આપેલો છે એ 3 ગુણના પ્રશ્નો છે.
અને વિભાગ ઈ છે 5 ગુણના પ્રશ્નો છે મિત્રો। આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન છે એ થઈ ગયું છે રેડી। હા, તમારે બધા પ્રશ્નોનું સોલ્યુશન ક્યાં મળશે? બધા જ અલગ અલગ છે। સ્વાધ્યાયના પ્રશ્નો છે મિત્રો, એમાં આપણે સ્વાધ્યાય મુકાયેલા છે દરેક પાઠના। આ સિવાય એનું રંગીન મટીરિયલ પાઠ વાઇઝ શોર્ટકટ સાથેનું મૂકેલું છે, એમાં પણ બધા જ પ્રશ્નો આવી ગયા છે રેડી। સવાણી સર દ્વારા ભણાવેલા પણ છે, એટલે તે બધું તમે ત્યાંથી મેળવી શકશો। અને એપ્લિકેશનમાં જણાવ્યું એમ કે અહીંયા તમે પેઇડ કોર્સમાં છે શું થશે તો કે ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાનું મટીરિયલ મળી જશે। અને ખાસ એક્ઝામ પેપરમાં મિત્રો તમને આ જે PDF છે એ મૂકી દેશું, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। તો હજી જો મિત્રો તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લો, તમારા મિત્રોને શેર કરી દો, કેમ કે આર્ટ્સ અને કોમર્સના બંને વિદ્યાર્થીઓને છે આગળ જતા આમાંથી ઘણું બધી વસ્તુ મળી રહેશે। તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ। ખાસ જય હિન્દ, જય ભારત, અસ્તુ।